हेलो राम राम सीताराम। સીતારામ બતાવીને દેવાનો જરા ખાટ પર બેહે ગયો, શરદી જેવું હે. हाँ सर्दी ने घरों ने आज तो ये थोड़ा खारो है ने आज तो पेरासिटामोल बे पीती तो आज મને લાગે સારું થઈ જાય હોય। શરદી ન કરી એક કે બે દેતા રહીએ જ. हाँ બેસી આવતી રહીએ। તો આજ અમે વિડીયોમાં કહેવાના હે કે અમારો પરિચય આખો ઘણાની નથી ખબર ને, જોવે વિડીયો તો એને ખબર નથી કે આપણે ક્યાં ગામના હે ને કાં હે. હગાવાલામ કઈ કે માણસ જોતા હોય તો આપણે ખબર, સિરિયલ જોતા હોય તો પહેલેથી આપણે ખબર ન હોય તો રસીથી મજા ન આવે, તો ખબર હોય તો મજા આવે. તો કૃષ્ણ બે હતા તો દેવાની કામ કે આપણે ટાઈમ હે થોડો તો વિડીયો બનાવીએ. અને મારા કોઈ મારા નણંદને ઘેર ગયા કે એ ઇન્ડિયા જવાના હે તો એને શોપિંગ ને ભાગમ ભાગ હાલે તો એવું હે તો દેવો ચાલુ કરીએ એના પરિચયથી. દેવો ક્યાં ગામનો હે ને ક્યાંથી હે? હું તો મોટવાડાનો હે ને હું ઇંગ્લેન્ડ 2003 માં આવ્યો એટલે 18-20 વર્ષ જેવું થયું. 20 વર્ષ થઈ 20 વર્ષ થઈ ગયું ને આ ઘરમાં જ રહી અમે પહેલેથી. પહેલાં અમે નવા હવા આવ્યા હતા તો મારા કાકા ભેગા હતા ઓલી કે અમે ગ્રીનલેન્ડ વધારે તો નાહી રહ્યા હતા ને પછી આ મકાન લીધું તો આ પણ ના રે પછી આવ્યો હા એટલે રહ્યા હતા ના ઉતર્યા હતા મારા કાકાને ઘર. ઠીક હે, હગો વલ્લો હોય તો વાંધો ન આવે ને કે સીધું ઇન્ડિયાથી આવે ને ઉતરવું ગયા તો એને કાકાને ઉતા તો વાંધો ન આવ્યો ને. તો એ નારી હતા ને હું પહેલેથી આંચરા તો આજ અમારું ઘર હે ને હું બોખીરાની હે ને હું 2015 માં આવી. અમારા વિવાહ તો વહેલા થયા હતા પણ હું જરાક મોડી આવી હતી 2015 માં. તો મને પણ આ જુલાઈમાં 9 વર્ષ થઈ જશે તો 9 વર્ષ થયા હું અહીં આંચરા. બીજું તો બસ જો તમારા બીનું ભાઈ કેટલા હે? મારે 3 બીનું હે ને 2 એમ ભાઈઓ હે ને એક કાકાની દીકરી છે. 3 બીનું હોય એટલે એક કાકાની દીકરી પણ એ હકી બીન જેવી જ છે. તો 3 બીનું ને 2 એમ ભાઈઓ ને ઘણા કોમેન્ટમાં કહેતા કે તમે એકાબીજા ભાઈઓ એકાબીજાને ઘેર કઈ નથી જતા પણ અમે જઈએ પણ આ કામ ને વાહે બહુ ઓલું ન હોય નથી કે નથી બોલતા અમે બોલીએ જ ને એક દી પણ ક્રિશની બાબરીને ઉતારી તે તો એને જવાનું હતું મેર હોલમાં ને પાછું આપણી પરિયાન જરાક મોડેનું કર્યું તો આપણે ઈ કે હવારી કરાવવા હતા તો ખાલી ફૂયુની જ લટકા જેલવા હતું તેમ કહેતા હતા. તો પછી મેં દેવાની કામ કે બપોર પછી રાખીએ તો બધા એનું ખાવાનું કરી લે એટલે મેં આગલે દી પછી નક્કી કર્યું ને એને પરિયાન કરી લીધું તો બીજમાં જવાનું. તો એ વિડીયો અસલ નો આવ્યો, તમે બીજ નો જોયો ને બાબરી નો જોયો, બે અલગ અલગ થઈ ગયા ને. ઓલા તો બે એક જ થાત ને. તો તમારે 2 વિડીયો જોવા જડ્યા ને મેર હોલ નો ને એક આ. હા તો એવું હે એવું છે બધું. તો બીજું કઈ હું મારા બેનો ભાઈનું કામ તો અમે 2 બેનો ને એક ભાઈ હે. મારા 2 બેન ભાઈ ઇન્ડિયા હે. બેન પણ ઇન્ડિયા હારે હે ને ઇન્ડિયા જ છે ને ભાઈ પણ ઇન્ડિયા જ છે. 2 વેલ સેટ હે ને બહુ સારું હે. નાનું હું એક બી ના હે. તો આ બધા પરિવાર હામટો હે ને હું એકલી જ છે પણ એકલી આ બધા સુખી હે, વાંધો નથી. દેવો ને બધા હે ને બધા અહીં પછી કામ હારું થયું હોય ને એ જ બધો પરિવાર કહેવાય ને. તો મારા કાકાની દીકરીઓ ફૂઈઓની દીકરીઓ બીજા હગા મલક વગાતા ગીતાની મલક ના હે તો આવતા જતા હોય ને પછી હાહરે ગામ હોય એટલે બધાને ખબર હોય છે કે હગા બધાય હોય પણ આપણે પછી આપણા ઘરે પડે જઈએ ને એટલે કઈ જવાનો ટાઈમ ન જોડે કે આપણે જઈએ. છોકરાઓમાં કામમાં ના દે તો એટલો બિઝી હે ને કે બધા એની થાય કે ઇંગ્લેન્ડમાં બહુ મજા હે પણ એટલો ટાઈમ નહીં મળે. ઇન્ડિયામાં આપણે જી બેહવા જઈએ ને આ કરવા જઈએ એવો ટાઈમ આ નહીં મળે હે ને. તો ગીતા તો ઘરે ઠાઠામાં છોકરા નાખે ભાગે તેવું કહે. હું તો જાઉં એવું જાય કે સ્કૂલ કેમી જતી ગાડી હે. પેલા તો ગાડી ને એવું કઈ નતું કઈ મેં હાથ દી કરાવતા કોક દી અઠવાડિયામાં રજા લેતી માનો ને હાથ દી કામ કર્યું. નાઇટ શિફ્ટ બહુ કરી નાઇટ શિફ્ટ બહુ કરી ને દેવો એનું કામ નું કે દેવો કીમાં કામ કરે. મેં તો ઘણા 3-4 કામ કર્યું. પેલા તો હું એજન્સીમાં જતો પીટોબ્રો એનો કે તો યાદી નથી તો હું 17-18 વર્ષ મોર મને જરાક ચરદી હતી બરોબર બોલાતું નથી ને જરાક મોય સડે ગલી હે કારણ કે આ બધું પકડાઈ ના મારે નથી બેહાડ્યો પણ મને આજ જરાક આ બધું પકડાઈ ગયું એટલે આજ જરાક મોરો પડે ગયો. બાકી તો દેવાનું તમને ખબર જ છે. તો એવું છે હા હું એજન્સીમાં જતો પેલા ગ્રીનલેન્ડ ઓડીથી જતો હતી સેટ પીટોબ્રો 1-1.5 કલાક થાય સેટ પીટોબ્રો ની ઉપર
એજન્સી બધા વાનમાં ભરાઈ જાય, એક નીંદર કરી લે ને તાતા એ કામનું ઠેકાણું આવી જાય ને પાછા આવે તો એક નીંદર થઈ જાય. એટલે હું સવારે 3 વાગે 3:30 વાગે ઉઠીને જતો. તે એવું છે. કામે હારું દેવું હારું કામ થયું. તે તો કામ ઈ વાત બધું અટાણે કેમાં કામ કરો? અટાણું ટેક્સીમાં કરે. ઓકે તો એનું કે તું ટેક્સીમાં હું ફૂલ ટાઈમ ઉબરમાં કરું. ને ઉબર માં દેવાને આવે હું તો એવું છે. ને બધા કે હું કામ કરા તો હું એવું કામ નથી કરતી. 2 વર્ષ થઈ ગયા ઇન્ડિયાથી આવીને થોડોક ટાઈમ ગઈ હતી. 2004 જુલાઈમાં છે ને, હમણાં મારે 2 વર્ષ થઈ છે મેં હાવ કામ મૂકી દીધું હતું એને. પછી ક્રિસ ટાઈમે પ્રેગ્નન્સી હતી, પછી ક્રિસ નાનો હતો તો કાંઈ મેં નથી જતી. ને હું ઇન્ડિયાથી આવે ને એક ક્યાં ગઈ હતી પહેલાં એક ફેરે સિલાઈમાં પણ મેં ટ્રાય કરી હતી 1-2 મહિના. નાઈ મને બહુ ફાવતું નહીં. પછી ડોર ટુ ડોર કેરમાં ગઈ હતી તો નાઈ મને બહુ ગમ્યું નહીં. પછી મને હોમમાં જડેલું હતું તો હું પછી એ હોમમાં કામ કરતી. તો ના મેં 100 વર્ષ કર્યું કન્ટિન્યુ એક ને એક ધારું. 2016માં હું લાગી હતી તે 16, 17, 18, 19, 20 ને 21 100 વર્ષ પ્રોપર 100 વર્ષ મહિના કામ કર્યું અને ફૂલ ટાઈમ કામ કરતી. તો હું પહેલાં સ્ટાર્ટિંગમાં મને નાઇટથી ચાલુ કરી હતી તો નાઇટમાં કરતી, પછી મોર્નિંગ ને આફ્ટરનૂન ક્યારેક લોંગ શિફ્ટ 7 થી 10 કરતી. પછી કૃષ્ણા નાની હતી પછી પાછી હું મેટર્નિટી પછી ગઈ. પછી હું નાઇટમાં વધારે જતી ગઈ. કૃષ્ણા નાની હતી તો કે બધાના કામ પછી હેરખા રહી જાય ને. કે પહેલાં તો એવું હતું કે કોઈ છોકરા કંઈ ન હોય તો આપણે ગમે ત્યારે જે હોય પછી તે કૃષ્ણાનું ધ્યાન રાખવા હાટું થઈને જોઈએ. તો હું નાઇટ વધારે પછી કરતી ને તેદું હું ફૂલ ટાઈમ જ કરતી મેટર્નિટી. પછી ઇન્ડિયા ગયા ને તેદું કામ બેંક સ્ટાફ થઈને ગઈ હતી ને આવીને લાગી હતી ત્યાં પછી પાછું કામ મૂકી દીધું. તો મોટાને કામ નથી કરતી, હાઉસવાઈફ. ઘરનું કામ કરીએ પણ ઘરના કામમાં બાયું પરવારીએ નહીં, આખો દી કામ ને કામ હોય જ છોકરાનું ના તે. તો એ વિચારા દેવો મને કે તારે કાયમ એક જ વાત. તો હું દેવા કે મારે થોડોક ટાઈમ થાય તો કાયમી જાઉં. હા ક્રિસ ગીતા ક્યારે કાયમી જવાનું થોડુંક ક્રિસ મોટો થઈ જાય ને તો નિરેથી જાજે, જરૂર હોય તો જાજે ને ઘરે. મને થાય કે 2 દી આપણે કામ કરાવીએ તો થોડુંક આપણી માઇન્ડ ફ્રેશ થઈ જાય ને ફ્રીડમ થઈ જાય, 2 થાય ને દેવાની થોડીક હેલ્પ થઈ જાય. તો ને મને કામ કરેલ હે એટલે ગમે મને કામ કરવું. એટલે વિચારા કે થોડોક ક્રિસ મોટો થઈ જાય ને તો 2 દી 2 નાઇટું કરે એવા હાથથી હાથ નહીં કે તો 24 કલાક જેવું થઈ જાય તો એ ઘણું હે ને. તો એવું હે ને. બીજું કે તમારું આ ઘરનું ઘર છે કે રેન્ટ ઉપર છે, ઘણા માણસ છે કોમેન્ટ કરતા હોય ને, તો એના વિશે તમે કહો. તું જ કહે દે ને. હું જ કહેતા હાથ દેવાના નથી કરતા. આ અમારું ઘરનું ઘર જ છે. તો આ અમારું ઘર છે ને અમારે એક બીજું ઘર પણ છે એ અમે ભાડે દીધું. તો એને સારું ભાડું આવે. તો 2 ઘર છે ને ઇન્ડિયામાં હે દેવાનું મોટવાડે છે, પોરબંદર છે ને. તો એવું છે બધું. બીજી કઈ કોમેન્ટ યાદ આવે? બીજી તો કઈ કોમેન્ટ કઈ નતો. હા ઘણા કોમેન્ટ આવે કે માં કીણા ભેગા રહીએ. તો માં પહેલેથી જ અમારા ભેગા જ રહીએ. તો અમે પહેલાં 3 હતા, પછી કૃષ્ણ આવી 4 ને ક્રિસ આવ્યો 5. તો અમે 5 જણા હે ઘરમાં. ને હા અમે આ ઘરમાં એક્સચેન્જ કરાવ્યું હતું. પહેલાં અમારો જે સિટિંગ રૂમ આખો લાંબો છે ને ના પહેલાં સિટિંગ રૂમ આવ્યું હતું ને કિચન આવ્યું હતું, 2 હતું. ને અમારું જે કિચન છે ને એ ના કંઈ નહોતું તો અમે આખું કિચન નવું બનાવ્યું. ને આ આખો લોંગ સિટિંગ રૂમ કરી નાખ્યો. પછી ઉપર ને બધું પ્લાસ્ટર ને કબાટું કાર્પેટું બધું કરાવ્યું. ને આ બધું કરાવ્યું. નીચે આખું કિચન ને સ્ટોર રૂમ ને એ 2017માં અમે કરાવેલું કામ કરતા હતા તે. ને ઓલું ઘર હે નાય પણ એકદમ સારી ક્વોલિટીનું હે કે કઈ ઓલું ને કે આપણે કહીએ હે ને બધું સારું હે. તો નાય પણ આગળ હોમ ટૂરનો વિડીયો કર્યો જ્યારે પાછા ભાડું કે બદલાય હું કે કર્યું તો મારે બીજો ઘર નહીં પણ. તો એ આ બાજુમાં જ છે, 5-7 મિનિટ જ થઈ. હાલે ને 7-8-10 મિનિટ થતો હોય ને ગાડીમાં 3 મિનિટ હાર્યો જ છે. ક્યારેક દેવો એ ગમ જાતો હોય તો હું કે થોડોક એક વિડીયો ઉતારે લેજે. તો બીજો દેવાની આપણે પ્રશ્ન કે સવાલ કે જવાબ જે પૂછીએ તો કામ પીને લે. મેં ઇન્ડિયામાં MBBS કર્યું. મેં આ કર્યું એ ખબર એ મોટી ડિગ્રી PhD કર્યું. એ આ મોટી ડિગ્રી હોય કોઈને ખબર ન હોય.
એ આ કરોડોમાં એક માણસ જ ના પૂગે એ હું પૂગ્યો હતો. તો એવું છે. હાસુ કે માણસને હું હે ને 9 ચોપડી ફેલી નથી ને 9 ચોપડી પાસી નથી, એટલે એ કોઈ ન કહે કે તું નપાસ થયો ને એલું થાય. પણ ભણ્યું જ નહોતું પહેલેથી જ મને. હું મારે કેવું કે હું છે ને ભણવામાં ધ્યાન નહોતું. સાહેબ મને ભણ્યામાં બહુ મહેનત કરી, બધા ભણ્યા હતા, પણ મારું ધ્યાન છે ને બારી ખુલ્લી રહેતી ને, સ્કૂલની બારી ખુલ્લી નિહાળની રહેતી ને, તો નાથી જે માણસ નીકળે ને એના ઉપર જ મારું ધ્યાન કે આ કેવી મજાથી જાય ને આવે અને કેવી મજા, કંઈ ભણવું ને લેસન કરવું ને કંઈ નહીં. પછી મેં વિચાર કર્યો કે હું ભણવાનું મૂકતા તો હું આના જે આટા મારા તો પછી મેં કર્યું બંધ ભણવાનું. મારે ભણવા નથી જવું, કર નાખે નો પ્રોબ્લેમ, તારે ભણવા ન જવું હોય તો 10 દી આવ્યું. મારા બાપો કે હાલો ખેતરમાં હાથી જોડો, મેં કીધું આ તો પાણી કરી હવે ખબર તો ભણ્યા રાખે. પછી તો ભણીવાઈ જાય, પછી તો ભણીવાઈ ન ગયો ને એવું છે. પછી ખેતીમાં લાગે ગયો, પછી મેં બધી જ ખેતી કરી. પછી મારા બાપને હાવ પોરો હતો, પછી એ કંઈ કામ જ ન કરતા ને મેં જેટલું ખેતરમાં કામ કર્યું અમારા ઘરમાં કોઈ નથી કર્યું. તો મેં બધા કહેતા નાનો હતો પણ ખેતરમાં કામ બહુ કરતો ને મને ગમતું એટલે કરતો, કોઈ મને વેલ્યુ ન કરતો. ફોર્સ ન કરતો પણ દેવાની ખેતરમાં ઈ કહેતો કે મને બહુ ગમતું ઈ. એટલે શરૂઆતમાં નહોતું ગમતું કે નિહાળી ઉઠે ગઈ પછી ત્યાં આપણે સીધું ખેતરમાં લાગી ન ગમે, પણ ધીરે ધીરે ગમે ગયું, મજા આવી એમાં. પછી હું બધું કામ કરતો. હાથી ને તે તો ટ્રેક્ટરો નહોતા, બધું એ પછી બાપા વાત કરતા હોય કે દેવા ટોસલના બળદ દોરીએ કામ. એ તો પછી બહુ બદલાય, બહુ મજા આવતી. તો એવું છે બધું. ને હું કામ ભણેલી તો મેં કોલેજના 3 વર્ષ પૂરા કરેલા હે. આર્ટ્સમાં કર્યા હતા ને ગુરુકુળમાં જ જતી ને 3 વર્ષ પૂરા થયા પછી હું આવતી રહી. આવે તો કંઈ ભણ્યું નહોતું, કરતી ભણ્યું ના તે. પણ હું જો કે દેવાને જે હું પાસ થઈ જતી ને બધામાં નીકળી ગઈ હતી 10, 12 કોલેજમાં, પણ હું એટલી કંઈ ભણવામાં હોશિયાર નહોતી. હું કે ન હોગા કે હું બહુ હાઈ લેવલ હોશિયાર હતી. હું ઓરાઈટ હતી, મને 55% 10માં ને 12માં આવે જતા એટલી હતી. ખોટું કામ કેવું કે હું બહુ ભણવામાં હોશિયાર હતી. પણ આ આવે હું એટલી હોશિયાર ઇન્ડિયામાં નહોતી. હા શું કહી દેવા, હું એટલી હોશિયાર ઇન્ડિયામાં નહોતી. પણ આ આવે ઓલું કે ને કે જિમ્મેદારી માથે પડે. જિમ્મેદારીમાં એટલું કે આ આવે બધું કામ કાગળિયા ના તેને બધું કરવું પડતું ને એટલું માથે આવ્યું ને કે હું બધું મને ટોટલી એવું મને ખબર છે કે કામ કીમાં કામ કરવાનું, ઘરના મોર્ગેજું આ તે બીજું કોઈ બિલું દેવાના ગાડીના કાગળિયા બધામાં મને ખબર પડે ગઈ. ને મારું ઇંગ્લિશ પહેલાં એટલું સારું નહોતું. હું એ પહેલાં ઇન્ટરવ્યુમાં વાત કરતી ને નાનાજી, ધીરે ધીરે થતા બધું સારું થતું ગયું ને સારું એવું હે. ને આ તમને હેલ્પ બધા સારા હોય તો મલક ને બધી કરતા હોય તો એવું હે. અમારા ઘરમાં હું એટલી હોશિયાર નથી ને, મારા બેન ને મારા ભાઈ ની હોશિયાર. અમારા ભાઈ તો એન્જિનિયર પણ હું નથી એટલી. મારે અડસાઈ પણ હું કોલેજના 3 વર્ષ કર્યા, એની મારે 1 જ વર્ષ વધારે કર્યું. એની સાયન્સમાં કર્યું, મેં આર્ટ્સમાં કર્યું, એટલું જ કરેલું. ભણ્યા તો 2 બેન ભાઈ હરખ્યા જ, પણ એવું હા કોઈ ભણવામાં હોશિયાર હોય, કોઈ એટલા ન હોય. પહેલા તો વેલ્યુ બહુ હતું. ક્યાં આ કેવું 2 સબ્જેક્ટ બહુ મહત્વના હતા. સાયન્સ ને આર્ટ્સ ને કોમર્સ, આર્ટ્સ ને કોમર્સ એ વધારે રાખતા, સાયન્સ ને એ ઓછા રાખતા. ઘણા સાયન્સ હાથું થઈને તો પોરમાંથી પેલા બારોબાર જવું પડતું ને એટલે એ વધારે ઓલું હતું. જોયું હા. ને અમે સારા વિડીયો બનાવવાની ટ્રાય કરીએ કે યુટ્યુબમાં અમે આવ્યા અમને ખબર નહોતા કે અમે તો ખાલી ટાઈમ પાસ કરતા હતા. તમને ગમે તો ઉતારીએ, ન ગમે તો અમે નથી રમતા. એમાં કાં પણ તમે ગમે એવું માણસને ખબર પડે કે હા ગમે માણા બધી હારે ગમે તો ધીરે ધીરે આપણે ઉતારીએ, આપણે લાઈફસ્ટાઈલ દેખાડીએ, આપણે કઈ વાત કરીએ તો માણસને ખબર પડે કે આના લાઈફમાં આવું હતું કે આપણે જ છે. ક્યારેક કોઈની જોતા હોય તો કે કઈ લાઈફસ્ટાઈલ વિશે આપણે જાણવાની જોઈએ ને કે કી કરતા, કી રહેતા, કી હે પહેલાનું. એટલે આપણે પણ પછી થોડુંક કીએ માણસની તો ખબર હોય ને. તો આવો વિડીયો ગીતાને એક હમણાં ગીતા તો કાંક ને કાંક એક જોબનું તો એપ્લાય કરતી જ હોય તો બધી જગ્યાએથી આવે જ છે. પણ
મેં કહ્યું કે તારે જાવું ને તો ખોટા ન ભરતી હોય તો ફોન જનરલ હોસ્પિટલમાં ભરાય નાથી કહ્યું કે તું આવી ટેસ્કોમાં આવી કે તું આવી કે 2-3 જગ્યાએ હારી જગ્યાએથી પેલું થયું પણ હું ફોર્મ ભર્યા રાખતી હોય નેવરી હોય ત્યારે પણ હું દેવાની કાં પણ દેવા પાસે અહીં કે નહીં ક્રિસ છે ને હજી સ્ટીલ બ્રેસ્ટફીડ કરે તો મારે જવાનો તો કંઈ ચાન્સ જ નહીં તો તોય મને એવો ગારા કંઈ ઝસકો લાગે કે કંઈ બી ચાન્સ હે ને તો એવું હાલે એટલે કૃષ્ણ સ્કૂલમાં પણ મને વોલેન્ટિયર તરીકે પણ કહ્યું હતું કે તું આવી કે ને નાઈ મને 2 કલાકનું કામ તો નાઈ ચડ્યું હતું પણ હરી ફેરીને જઈએ ને તો હું ઘેર તો હું કાંઈ જા તો દેવો ઘેર અને દેવો કાંઈ જાય તો હું ઘેર રહે સેમ જ થિંગ થાય એટલે એમાં કંઈ છે ને વળતું ને એટલી માંડે વાળી જ્યારે થોડો ક્રિસ મોટો થઈ જાય તાર કર્યું ને હું વધારે નાઇટને પ્રિફર કરી કે ક્રિસના 2-3-4 વર્ષના ક્રિસ થઈ જાય 2 ફૂલ ટાઈમ નો સ્કૂલ હરખો ક્રિસ થઈ જાય ત્યાં સુધી નાઇટ કરા ને તો છોકરાઓમાં ધ્યાન દેવાય ને ઘરમાં દેવાય કે મારે કોઈ પણ ઇન્ડિયા જતા હોય 2-3 મહિના તો પછી તમારા પાસે વારે પ્રોબ્લેમ આવે તો રજાઓ એટલી આપતા ન હોય તો હું નાઇટ કરા તો વાંધો ન આવે તો એમ જ પછી કંઈક વિચારે એવું છે બધું બીજું તો કંઈ નથી ટાઈટની તડકો ને વાયલેરી એટલે શરદી ને તાવ ચાલુ થઈ જાય ને એક ફેરે તો થાય જ બાંધે તમને આ વિડીયો જો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો હે ને હા એ જરાક કરતા જજો એટલે અમને થાય કે દૂધ દોણામાં જાય તો આ વિડીયો પૂરો કરીએ આપણે આ વિડીયો બનાવીમાં મારી તો મહેનત કઈ નથી મારે તો જો બે જ જવાનું હોય ત્યારે નથી થવાનું ત્યારે જ હોય બે જ જવાનું હોય ને ગીતાને બધી ઉતારવાનું એડિટિંગ કરવાનું એ આપણે ક્રિસ હુએ ગયો તો એવી એડિટિંગ કરી ઉપર મને હોવરાવીને આવી તો મેં દેવાનું કે ટાઈમ હે તો આપણે ઉતારી લઈએ થોડું કે પછી ઉતારવામાં હોય એડિટિંગમાં પણ કાંઈ મેં નથી જતી એટલે એટલો વાંધો ન આવે ને હું તો આગળ હોડતો ને હોઈ જાય મને તો કઈ નથી વાંધો જ આવે પણ આપણે એ કે આપણું કામ છે આપણે લીધું હાથમાં એ તો એ આપણે એ કહીએ કે મારે આ કરવું પડે ના તે તો કરવાનું જ છે કાંઈ જતા હોય તો કેમ કરવું પડે ને એક આ વિડીયો ઉતારવો એ કામ છે મિનિટનું કામ છે મિનિટનું કામ પેલા મને એ થતું પેલા તો હું આપણે ખુદ આપણો વિડીયો જોતા ને આપણો અવાજ સાંભળતા ને આપણે ખુદ હરમ થતી આપણે થાય કે આ વિડીયો ઉતારવામાં કોઈ મોટી પેલા વિડીયો યુટ્યુબ જોતો તો મને થતું કે આ કઈ કે વિડીયો ઉતારવામાં એટલી મિનિટ લાગે ના તે નિમા કામ સાઈઝ વ્યૂ જાવ વિડીયો ઉતારી જાવ 10 મિનિટ ગાઈ ગા થઈ જાય પણ આ તો હાથમાં રહ્યું લીધી ત્યારે ખબર પડી કે આ ગાડા આપણા જ ન ભરે બહુ વહેલું હોય ને પછી ધીરે ધીરે યુઝ ટુ થતા જઈએ પણ હા અઘરું તો હે તો એમાં ટાઈમ ટુ ટાઈમ દેવું પડે એવું કઈ વેલ્યુ નથી એવું તો જરાક બહાર ગક ઉતાર હોય તો જરાક ખરાબ હા તો જે અમે બે હરમાં એટલે અમીને તો હજી કમ્ફર્ટેબલ કે અમે બારોબાર જઈએ તો કોઈને પૂછે લઈએ કે ઉતારીએ કોઈ ઘણી થાય કોઈને નહીં ગમતું હોય તો કોઈને નહીં ઉતારવો હોય તો ક્યાં ઉતારવો આપણે ની એક તો કોઈ બધાયનો તો ન લેવાય કોઈને ગમતું હોય ન ગમતું હોય ને ઘણાની પ્રાઇવસી હોય ને આપણે બધાયને ઉતારી લઈએ તો એની પ્રાઇવસી રાખવી હોય તો એ આપણે લીક કરેલી એ સારું ન કહેવાય એટલે બધું ધ્યાન રાખે ઉતારવાનું આમાં બહુ જોવું પડે ચાલો આ વિડીયો મોટો થઈ જાય હવે કાલે કંઈક નવીન લેટ આવીશું તમે તે આવજો ને બાય બાય ને સબસ્ક્રાઇબ કરતા જજો પ્લીઝ હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ તમને ખબર પડે કે તમને બધાને બહુ જ ગમે તો બાય 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 બાય